ગુજરાતની અંદર કે દેશભરમાં જ્યારે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે આપણે એવું જોયું છે કે પક્ષમાં અદલા બદલી કાર્યકર્તાઓ કરતા હોય છે કે એમને કોઈ મોટું પદ મળે એ માટે કોઈ બીજા પક્ષમાં જોડાઈ જાય. આપણે આવું અવારનવાર જોયું છે. અને એ જ સમય દરમિયાન જ્યારે હમણાં જે ચૂંટણી ગઈ એ જ સમય દરમિયાન જે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા છે તેમણે જે પોતાનો જે પક્ષ હતો એમના પિતા સાથે હતા તેમાંથી છેડો ફાડી અને તેઓ ભાજપમાં જોડાયા હતા. હવે તેમણે ભાજપમાં જોડાયા બાદ થોડા જ સમયની અંદર તેમણે રાજીનામું આપ્યું છે. હવે કયા કારણોસર રાજીનામું આપ્યું છે તેમની વાતચીત કરીએ, કારણ કે તેમણે ફેસબુક પોસ્ટ મારફતે રાજીનામું CR પાટીલને આપી દીધું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. મહેશ વસાવાએ હવે ભાજપમાંથી છેડો ફાડી દીધો છે. કયા કારણોસર તેમની વાતચીત કરી અને શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ આપણે જોઈ લઈએ, કારણ કે CR પાટીલને કહેવામાં આવ્યું છે અને વિષય છે કે રાજીનામું આપવા બાબત હું મહેશભાઈ છોટુભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્યપદ પરથી રાજીનામું આપું છું. कारण दर्शावे छे डॉक्टर भीमराव आंबेडकर जन्मदिन पर कोटि कोटि सलाम. इस पवित्र जन्मदिन पर भारत का पवित्र संविधान लिखने वाला भारत रत्न सही लेकिन भारत अनमोल रत्न मानना चाहिए. इस समय में भारत संविधान से नहीं चलता दिख रहा है. मैं भारत की जनता को बताना चाहता हूँ, आदिवासी, दलित, ओबीसी, मुस्लिम, ईसाई, सिख, अन्य गरीब पिछड़ा वर्ग हम साथ में चलेंगे, साथ में लड़ेंगे. RSS और बीजेपी की विचारधारा को खत्म करेंगे. आगे बहुत लड़ना है, लड़ेंगे, बटोंगे तो कटोंगे. भारत बनना है, बना रहेगा. जय भारत, जय संविधान, जय जोहर, जय मूળ નિવાસી. એટલે કે અહીંયા મહેશ વસાવાએ હવે જે રાજીનામું ધરી દીધું છે તેઓ પૂર્વ MLA ગુજરાતના પણ રહી ચૂક્યા છે. આપણે અવારનવાર જોયું છે કે હંમેશા જે ઓબીસીની રણનીતિ ઉપર સવાલ થાય છે કે આદિવાસીઓને પોતાના જે હક અને જે હિસ્સો છે તે નથી આપવામાં આવતો, એટલે અવારનવાર આ તમામ જે નેતાઓ છે તે મેદાનમાં આવતા હોય છે, લડત લડતા હોય છે. મહેશ વસાવા જે ભાજપમાં હતા તેમ છતાં તેઓ આ તમામ મુદ્દે લડતા આવ્યા છે. હવે જ્યારે ક્યાંક તેમને એવું લાગ્યું કે આજે જ્યારે સંવિધાન દિવસ ક્યાંક છે, એટલે કે ભીમરાવ આંબેડકરની જે જન્મ જયંતિ લોકો ઉજવી રહ્યા છે તે જ દરમિયાન તેમને ક્યાંક એવું લાગ્યું કે હજુ સુધી જે સંવિધાન તો છે પરંતુ આદિવાસીઓને તેમના હક હિસ્સો હજુ સુધી નથી મળ્યો, એટલે ક્યાંક ને ક્યાંક તે અપાવવા માટે પણ તેમણે રાજીનામું આપ્યું હોય, કારણ કે ભાજપમાં રહેલા છે અને પોતાની વિચારધારા સાથે કે પછી ભાજપની જે વિચારધારા છે તે એમને પસંદ નથી, એટલા માટે તેમણે રાજીનામું આપ્યું હોય. હવે સૌથી પહેલા તો મહેશ વસાવાએ અમારા એડિટર ગોપી ઘાંગર સાથે શું વાતચીત કરી છે તે સાંભળીએ અને શું કારણ છે તે પણ તેમણે બતાવ્યું છે. આપે ભારતીય જનતા પાર્ટી છોડી દીધી? બિલકુલ. અને કારણ? બસ કારણ વિચારધારા નથી મળતી એટલે છોડી દીધી. તો શરૂઆત પણ તમે હમણાં વર્ષ પહેલા જ કરી હતી, ત્યારે વિચારધારા મળતી હતી? બેન, અમે આખી જિંદગી લડ્યા. અમારી ઉંમર આજે 58 વર્ષ થઈ ગઈ. ત્યારે અમને કોઈ મીડિયા નહીં પૂછતું હતું. જયારે અમે થોડુંક એ કર્યું, 2 વખત ધારાસભ્ય અમે બન્યા, ખાલી બીજેપી માં જોડાયા અને આજે છૂટા થયા, ત્યારે આપ પૂછો છો. તમારા પ્રશ્ન માટે નથી પણ મીડિયા માટે વાત કરું છું. ત્યારે અમારું કોઈ મીડિયમ ને કોઈ પૂછતું હતું. ત્યારે પણ તમે જ્યારે BTP ને BJP માં મર્જ કરી ત્યારે પણ તમને એ જ સવાલ પૂછ્યો હતો કે ના મર્જ નથી કરી બેન, અમે BTP માં મર્જ જ નથી કરી રહ્યા. તો હવે શું કરશો? હવે મહેશ વસાવા કઈ પાર્ટીમાં? તો અમે સ્વતંત્ર છીએ અત્યારે. અને આદિવાસી હક માટે લડશો હજી? હા, આદિવાસી હા લડ્યા છે ને, લડતા રહીશું ને બેન. અમે મારા ફાધર અમારા આખી જિંદગી લડ્યા, અમારા બાપ દાદા લડ્યા હોય તો અમે કેમ નહીં લડી શકીએ? અચ્છા, આને છોડવા પાછળનું કારણ શું? વિચારધારા સિવાય પણ વચ્ચે તમે ત્યાંની સુગર ફેક્ટરીને લઈને મુદ્દો ઉપાડ્યો હતો, એમનેમ પણ તમારા ઘણા મન મોટાવ આવતા હતા સામે. ના, સુગર ફેક્ટરી માટે નહીં, અમે સિંચાઈ માટે બી અહીંની લડ્યા છે, વિસ્થાપિતો માટે લડ્યા છે. પણ હવે છોડવા પાછળનું કારણ શું? તમને કોઈ પદ ના આપ્યું એ પણ એક કારણ હોઈ શકે? ના, પદની તો અમને ક્યાં જરૂર છે? અમે વગર પદે કોઈ પાર્ટીમાં જોડાયા વગર અમે અમારું પદ મેળવી ચૂકેલા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમે બન્યા છે, અમે 2 વખત ધારાસભ્ય બન્યા છે. આમાં તો અમે સ્વતંત્ર માણસ છે, અમને પદની કોઈ જરૂર નથી ને. તો મનસુખભાઈ સાથે વાત થઈ વસાવા સાથે? હા, મનસુખ વસાવા સાથે આપની વાત થઈ હતી કે આપ પાર્ટી છોડી રહ્યા છો? ના, અમારે કોઈને પૂછવાની જરૂર નથી ને. મનસુખભાઈ અમારા આદરણીય છે, સંસદ છે.
ને જનરલ સીટ પર ચૂંટાય છે અહીં ગાડી ભરૂચમાં. હમ. હા, એ અમારા આદરણીય છે અને અમે લડીએ છીએ એટલે મનસુખભાઈ ચૂંટાય છે. એમાં ક્યાં અમે ખોટું બોલીએ છીએ એમાં? છોટુભાઈએ શું કીધું? છોટુભાઈ સાથે વાત થઈ આ બાબતે તમારી કોઈ? છોટુભાઈ સાથે વાત થઈ? છોટુભાઈ અમારા ફાધર છે, અમારા આદરણીય છે, આધુનિક બિરસા છે. હા. પણ એમ તમારી કોઈ વાત થઈ? તમે છોટુભાઈ સાથે ફરીથી રાજનીતિમાં જોડાશો? અમારી રીતે તો જોડે જ છીએ, ફાધર કુટુંબ રીતે જોડે છીએ, એમાં ક્યાં વાંધો છે? પણ એમની જે ભારતીય આદિવાસી પાર્ટી જે છે એની અંદર તમે જોડાશો બાપમાં? જોડાવાનો તો ક્યાં સવાલ છે? આજે તમે રાજસ્થાનમાં જાઓ, મધ્યપ્રદેશમાં જાઓ તો આજે એકબીજાના જોડાયેલા જ છે ને, મધર ફાધર. કોઈ કોંગ્રેસમાં હોય, કોઈ ભાજપમાં હોય, કોઈ પણ અમે રીતે લડીએ છીએ. હવે તમે શું કરશો આગળ? તમે તમારા રાજનીતિ વિશે વિચાર્યું છે, રાજનૈતિક ભવિષ્ય વિશે? અત્યારે તો અમે ખેતી કરીશું અહીં ગાડી. સારું મહેશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મહેશ વસાવાએ રાજીનામું આપ્યું અને જે રીતે અમારા એડિટર સાથે વાતચીત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.